હેલો એવરીવન, આજે આપણે એક રેર ડિઝીઝ વિશે ડિસ્કશન કરીએ. લગભગ 3 દિવસ પહેલાં એક અનમેરિડ ગર્લ કે જેની એજ 27 યર હતી મારી ઓપીડીમાં રૂટીન ચેકઅપ માટે આવી. એની કમ્પ્લેન સિમ્પલ જસ્ટ ઓન એન્ડ ઓફ વોમિટિંગ થતી હતી અને પેટ થોડું ફૂલેલું હોય એવું લાગતું હતું. પેશન્ટે ઓલરેડી 12 બધા રિપોર્ટ્સ કરાવેલા જ હતા, બ્લડ રિપોર્ટ્સ, સીટી સ્કેન, સોનોગ્રાફી, પેટ સ્કેન, જેના થ્રુ ડિટેક્ટ થયું કે ઓલમોસ્ટ 30 સેન્ટીમીટર જેટલી મોટી એના પેટમાં ગાંઠ છે કે જેનું ઓરિજિન અંડાશયમાંથી છે. હવે પેશન્ટના રિલેટિવ બહુ જ એન્શિયસ હતા કે એમને એવું બી સમજાવવામાં આવ્યું હતું કે શાયદ એમાં કેન્સર બી હોઈ શકે. હવે જ્યારે રૂટીન ચેકઅપ કર્યું ત્યારે એવું લાગ્યું કે આપણી પાસે ફેસિલિટીઝ છે તો આપણે ઓપરેશનનો ડિસિઝન લઈ અને ઓપરેશન દરમિયાન એ ગાંઠને કાઢીને ફ્રોઝન સેક્શન એટલે કે ઓપરેશન દરમિયાન જ બાયોપ્સીમાં મોકલીએ અને પછી શું ડિસિઝન આવે છે, સપોઝ કે એમાં કંઈ ડાઉટફુલ આવે કે કેન્સર કે એવું કંઈ આવે તો આપણી પાસે કેન્સરની ટીમ બી અવેલેબલ છે, તો ઓન ધ સ્પોટ એના માટે આપણે ઓપરેશનમાં જ પ્રોસીડ કરી શકીએ. આવું મેં સમજાવી અને અમે ડિસિઝન લીધું કે આપણે ઓપરેશન કરીએ. ઓપરેશન પછી આજે 3જો દિવસ છે અને જે રિપોર્ટ્સ ને બધું આવી ગયું, પેશન્ટ રિકવર થઈ ગયું, આજે હેપીલી ડિસ્ચાર્જ થાય છે. તો આપણે પેશન્ટના રિલેટિવ પાસેથી એમનો પીપી માણિયા હોસ્પિટલમાં કેવો એક્સપિરિયન્સ રહ્યો એમની પાસેથી સાંભળીએ. તો સિચ્યુએશન એવી કન્ડિશન આવી કે મારા સિસ્ટરનું સ્ટમક થોડું વધી ગયું અને વોમિટિંગ શરૂ થઈ, એટલે અમે નોટિસ કર્યું કે પ્રોબ્લેમ લાગે છે. તો અમે બધા રિપોર્ટ કરાવ્યા, જેનાથી જાણ મળી કે પેટમાં ગાંઠ છે અને થોડીક મોટી ગાંઠ છે, એટલે થોડા વરીડ થઈ ગઈ ફેમિલી પૂરી. પણ અલગ અલગ હોસ્પિટલમાં અમે ગયા અને તપાસ કરાવી તો ખબર પડી કે ગાંઠ બહુ મોટી સાઇઝમાં છે અને વધારે ચિંતા ત્યારે થઈ જ્યારે બ્લડ રિપોર્ટમાંથી થોડીક કેન્સરની આશંકા આવી. પણ જ્યારે અમે પીપી માણિયામાં એન્ટર થયા હોસ્પિટલમાં, મેડમ ઉષાબેનને અમે મળ્યા, એને જે ક્લેરિટીથી અમને સમજાવ્યું, એણે જે સિમ્પલ ભાષામાં જે એણે સમજાવ્યું કે જેથી ખબર પડી કે આમાં વધારે ચિંતા કરવાની જરૂર નથી અને સિચ્યુએશન હેન્ડલ થઈ શકે તેમ છે કોઈ. એટલે નેક્સ્ટ ડે અમે સર્જરીમાં ગયા. ઓપરેશન પછી ડૉક્ટર ઉષાબેને સમજાવ્યું કે ઓલમોસ્ટ 5 કિલોની જે ગાંઠ છે એ રિમૂવ કરી અને ફોટોઝની વિડીયો દ્વારા એણે સમજાવ્યું કે જે ગર્ભાશય અને અંડાશયને નુકસાન ના થાય એ રીતના એકદમ વેલ પ્લાન અને વ્યવસ્થિત રીતના જે ઓપરેશન કરવામાં આવ્યું છે એ બધું એણે સરળ ભાષામાં બહુ જ સમજાવવામાં આવ્યું. તો ઓપરેશન પછી જે નર્સિંગ સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા જે કેર કરવામાં આવી હતી એ ખરેખર એક્સિલન્ટ હતી, બહુ જ સારી હતી. અને ત્યારબાદ મતલબમાં એને શરૂઆતમાં જે વોમિટિંગ ને એ બધું થતું હતું અને જે રીતના અત્યારે લીવ કરીએ છીએ, અમે ડિસ્ચાર્જ થઈએ ત્યારે જે સ્વસ્થ હાલતમાં જાય છે, જે કેપેસિટી છે એની ખોરાક લેવાની એ સારી છે અત્યારે હાલમાં, એના માટે અમે ખૂબ આભારી છીએ ઉષાબેન. એક સમય એવો હતો કે એ વોમિટિંગ કરતી હતી, પ્રોપર ખોરાક નહીં લઈ શકતી હતી, પણ જ્યારે અત્યારે હાલમાં ગાંઠ રિમૂવ કરી અને હવે ઓપરેશન બાદ એ પ્રોપર ખોરાક લઈ શકે છે અને એકદમ સ્વસ્થ હાલતમાં અમે હાલમાં ઘરે જઈ રહ્યા છીએ. જો કોઈ પણ પર્સન આવી સિચ્યુએશનમાંથી જઈ રહ્યું હોય તો હું હાઈલી રિકમેન્ડ કરીશ કે એકવાર પીપી માણિયામાં ડૉક્ટર ઉષાબેનને જરૂર મળે. થેન્ક યુ.